છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં ઉનાળાએ હવે સાચા અર્થમાં જોર પકડ્યું છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરતા ગરમીના પ્રકોપ અંગે ચેતવણી આપી છે। આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને 43 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે। ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને 26મી એપ્રિલે જે દિવસે ચૂંટણી યોજાવાની છે તે દિવસે પણ ગરમીનો તાપ યથાવત રહેવાની શક્યતા છે। આવી પરિસ્થિતિમાં મતદારો માટે બહાર નીકળવું હવે પડકારરૂપ બની શકે છે, જ્યારે આરોગ્ય વિભાગે ખાસ સૂચના પણ આપી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું અને તડકાથી બચવાના ઉપાયો અપનાવવા। અને આરોગ્ય વિભાગ પણ હવે સતર્ક જોવા મળી રહ્યું છે। અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, માથું ફાડી નાખે તેવી ગરમીની શક્યતા કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસથી જોવા જઈએ તો આમ તો હવે આપણે ધીમે ધીમે અલ્નીનો તરફ પણ જઈ રહ્યા છીએ ને એમાં પણ જે આપણે એપ્રિલ મહિનાની 9 તારીખથી જે હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે, સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ પણ હીટવેવનો રાઉન્ડ હોય 8 થી 10 દિવસમાં પૂર્ણ થઈ જતો હોય છે। વચ્ચે આપણે ટેમ્પરેચર છે ડાઉન થતું હોય છે, પણ 9 એપ્રિલથી જે તાપમાન ઉચકાયું છે, સતત તાપમાન છે એ ઊંચું રહ્યું છે, જેની અંદર જોવા જઈએ તો ક્યારે પણ એવું નથી બન્યું કે 38 ડિગ્રી કરતા નીચું તાપમાન આવ્યું। સરેરાશ 40 થી 41 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહ્યું છે અને અત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એવરેજ તાપમાન છે 41 થી 43 ડિગ્રીની રેન્જમાં છે અને હજુ પણ આ તાપમાન છે આવનારા 2 દિવસની અંદર વધુ ઉંચકાય તેવી શક્યતાઓ છે। એટલે આની અંદર જોવા જઈએ તો જે સંપૂર્ણ એપ્રિલ મહિના દરમિયાન જે તાપમાન જોવા મળ્યું છે એના કરતા પણ હજુ તાપમાન વધવાનું છે। ખાસ કરીને 26 એપ્રિલ 2026 નો દિવસ હશે કે તે દિવસે તાપમાન છે એ 43 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં આવશે। અમુક વિસ્તારની અંદર 45 પ્લસ પણ થઈ શકે છે। એટલે આ તાપમાન છે એ હજુ પણ ઉચકાશે અને આ હીટવેવનો રાઉન્ડ છે એ કન્ટિન્યુ રહેવાનું છે। અત્યાર સુધી જે રાઉન્ડ હતો એ હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો હતો, પણ હવે 2 દિવસ પછી લગભગ 25 તારીખથી જે તાપમાન ઉચકાશે તે સિવિયર હીટવેવ હશે ને એ આવનારા 3 દિવસ સુધી સિવિયર હીટવેવ છે એ કન્ટિન્યુ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ આલમને લાગી રહી છે। જી, બિલકુલ પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।